આપણા સનાતન ધર્મમાં હરેક ગ્રંથ કંઈ ને કંઈ શીખવાડે. રામાયણ શીખવાડે છે કે આપણે જીવનમાં શું કરવું જોઈએ. મહાભારત શીખવાડે છે કે શું ન કરવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડે છે કે આપણે આપણું જીવન કેવી રીતના જીવવું જોઈએ. અને એના જ એક શ્લોકથી આપણે સમજશું કે એક વ્યક્તિને એનું જીવન કેવી રીતના જીવવું જોઈએ. અને આ વાત શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે અને કહે છે, રાગ દેશ વિયુક્તેસ્તુ વિષયાનિન્દ્રિયેશ્ચરન આત્મવશ્ચે વિધેર્યાત્મા પ્રસાદમ ધિ ગચ્છતિ. એટલે કે શ્રી કૃષ્ણ કહે છે કે એક એવું વ્યક્તિ જે અટેચમેન્ટ અને રિપલ્શન એટલે કે રાગ અને દેશ એ બંને વસ્તુથી દૂર છે. અટેચમેન્ટ એટલે કે કોઈના માટે ખૂબ વધારે મોહ હોવો, લગાવ હોવો, અને રિપલ્શન એટલે કે કોઈના પ્રત્યે લગામ ન હોવો. આ બંને જ વસ્તુ સારી નથી. રિપલ્શન અટેચમેન્ટનું જ બીજું રૂપ છે. જે વ્યક્તિ પોતાની 5 ઇન્દ્રિયો પર સંયમ રાખે, એટલે કે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, એ વ્યક્તિ મને પૂર્ણ રૂપે પ્રાપ્ત કરે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.